જય હિન્દ। જોઈએ મિત્રો, આજના વિડીયોમાં આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એ બંને જે આપણા તહેવારો છે તો એના વિશે મિત્રો એન્કરિંગ જે સ્ક્રિપ્ટ છે એ કેવી રીતે આપી શકાય એના વિશે આપણે ગુજરાતીમાં નિબંધ જોવાના છે। તે વિડીયો પૂરેપૂરો જોજો। શરૂઆત કરીએ આપણે વિડીયોની। જોઈએ તો કે આજે 26મી જાન્યુઆરીના દિવસે આજે 26મી જાન્યુઆરીના રોજ આપણો આખો ભારત દેશ હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે। આજે આપણે અહીં રાષ્ટ્રીય પર્વને પૂરા ઉત્સાહથી મનાવવા માટે એકત્રિત થયા છીએ, જે દેશભક્તોની કાજે આજે વિવિધતામાં એકતા છે અને આજે તેમને નમન કરવાનો એક પવિત્ર દિવસ છે। આમ તો જોઈએ આપણે તો કે આમ તો આપણી દરેક પળ જે છે એ પળ તેમની કર્જદાર છે, પરંતુ આ દિવસનો એક વિશેષ મહત્ત્વ રહેલું છે। તો આવો આજે આપણે આ કાર્યક્રમના માધ્યમથી તે વીર સપૂતોને યાદ કરીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક માનનીય અતિથિઓ, જનપ્રતિનિધિઓનો અમે અમારી શાળા વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ, એટલે કે અભિનંદન કરીએ છીએ। હવે મિત્રો આપણે જોઈએ કે દીપ પ્રાગટ્યનો જે હોય છે એ કેવું હોય, તો જોઈએ કે દીપ પ્રાગટ્ય વિશે। તો સૌપ્રથમ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિશ્રી તથા બીજા અતિથિઓને નિવેદન છે કે તેઓ મંચ પર દીપ પ્રાગટ્ય કરી આ મા ભારતીની પ્રતિમા પર માલ્યાર્પણ અને પુષ્પાર્પણ કરી આજના કાર્યક્રમનો શુભારંભ કરે એવું આપણે લખી શકીએ। ત્યારબાદ મિત્રો આપણે એવું પણ કહી શકીએ કે તારા ચિત્રફલક પર માતા અમે બધા શીશ ઝુકાવીએ છીએ, તિલક લગાવી, દીપ પ્રગટાવી, પુષ્પ સુમન ચઢાવીએ છીએ એવું આપણે કહી શકીએ। ત્યારબાદ જોઈએ ધ્વજારોહણ। તો ધ્વજારોહણની અંદર તો કે આ કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રીને નિવેદન છે કે તેઓ ધ્વજારોહણ માટે આગળ આવે અને ધ્વજારોહણનું કાર્ય સંપન્ન કરે। ધ્વજારોહણ પછી આપણે સાવધાનની મુદ્રામાં રાષ્ટ્રગીતનું આપણે ગાન કરીશું। દે સલામી इस तिरंगे को जिससे तेरी शान है, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। અને પછી દેશભક્તિના નારાથી આખા સદનને ગુંજાયમાન કરી દેવું એવું આપણે કરી શકીએ। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ કે સ્વાગત સમારોહમાં જોઈએ આપણે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો કે ધ્વજારોહણ પછી બધા જ અતિથિઓને મંચ પર પદાસીન કરવાનું કાર્ય કરો તથા તેમના સન્માનમાં તમે કંઈક આવું પણ બોલી શકો છો। શું બોલી શકાય? તો જો અહીં આવું પણ બોલી શકાય કે चंदन की खुशबू चौखट पर बिछाते हैं, चंदन की खुशबू चौखट पर बिछाते हैं, पवित्र भाव से खुशी के दीप जलाते हैं, हमारे घर आए हैं आज मुख्य अतिथि बनकर, हमारे अतिथि को हृदय से तिलक लगाते हैं એવું આપણે કહી શકીએ। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આવી જ રીતે આવી જ શખ્સિયતના માલિક માનનીય મુખ્ય અતિથિનું સ્વાગત કરવા માટે શાળાના આચાર્યશ્રીને આમંત્રિત કરવા માગું છું અને તેમના સન્માનમાં તમારા બધાથી જોરદાર તાળીઓના ગડગડાટ કરવા માગું છું એવું આપણે કહી શકીએ। આવી રીતે બીજા અતિથિઓનું સ્વાગત આપણા મેજબાન સાથીઓ દ્વારા કરાવી શકીએ છીએ અને વચ્ચે વચ્ચે તેમના સન્માનમાં તમે કેટલીક શાયરીઓ પણ બોલી શકો છો અને બધા જ અતિથિઓના સન્માન પછી તેમના સન્માનમાં સ્વાગત ગીત રજૂ કરાવવું જોઈએ। ત્યારબાદ જોઈએ મિત્રો કાર્યક્રમ પ્રસ્તુતિકરણ એના વિશે આપણે ચર્ચા કરીએ। તો કે સ્વાગત પછી આવે છે કાર્યક્રમ પ્રસ્તુતિકરણ। દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમમાં વિભિન્ન પ્રકારના દેશભક્તિ ગીત, કવિતા, ભાષણ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવે છે। કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોના પ્રોત્સાહનમાં તેમના સન્માન માટે વચ્ચે વચ્ચે તાળીઓ વગાડતા રહો અને તેમના સન્માનમાં કેટલીક શાયરીઓ પણ બોલી શકો છો। કઈ તો જો આપણે બોલી શકીએ તો કે આસમાન ઊંચાઈઓ પર હમ પરવાજ કરતે हैं, आसमान ऊंचाइयों पर हम परवाज करते हैं, हमारे मेहमानों के सर सम्मान का ताज भरते हैं, भारत माता और वीर शहीदों को करके सजो हो गणतंत्र दिवस की इस महफिल का આગાજ કરતે હૈ એવું આપણે કહી શકીએ। કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ દેશભક્તિ ગીતની સાથે, જેને પ્રસ્તુત કરવા માટે આવી રહ્યા છે ધોરણ ABC, એટલે કે અલગ અલગ જે હોય તમે લખી શકો છો। તો કે ABC આ બાળકોના પ્રોત્સાહન માટે જોરદાર તાળીઓના ગડગડાટ કરીશું। ત્યારબાદ જોઈએ કે ખૂબ જ શાનદાર અને પ્રસ્તુતિ આપી આ બાળકોએ તેમના માટે જોરદાર તાળીઓ તો વગાડવી જ પડશે। ચાલો દેશભક્તિથી ઓતપ્રોત આગળની પ્રસ્તુતિને આમંત્રિત કરીએ છીએ। તો જોઈએ આપણે એમ કહી શકીએ કે
जीत हो या हार हो, जीत हो या हार हो, असत्य ना स्वीकार हो, असत्य ना स्वीकार हो, झूठ हो ना सत्तासीन, सच्चा कलमकार हो, देश दुनिया से रहो भले कोसों दूर, देश दुनिया से रहो भले कोसों दूर, निज भाषा देश धर्म मातृभूमि से प्यार हो। જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરો અને આ બાળ કલાકારોનું આપણે સન્માન કરવાનું છે। ત્યારબાદ શાનદાર પ્રસ્તુતિથી પછી તમે તાળી શાયરી અને આ પ્રકારે પણ બોલી શકો છો। જોશું કે इन नन्हे फूलों पर इतना एहसान करना, छुए ऊंचाइयों को खुदा से यह फरमान करना, और कुछ ना सही देने के लिए इनको कम से कम तालियों से तो उनका सन्मान करना, એવું પણ આપણે કહી શકીએ છીએ। હવે મિત્રો આપણે જે ઉદ્બોધન, તો ઉદ્બોધનની અંદર આપણે આ પણ કરી શકીએ કે દેશભક્તિથી ઉદ્બોધ આ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં કેટલીક પ્રસ્તુતિઓ બાળકોએ પ્રસ્તુત કરી લીધી। બધી જ એકમેકથી ચઢિયાતી હતી। વીર શહીદો વિશે જણાવવા અને બાળકોને શુભાશીષ આપવા હું સૌપ્રથમ આપણા વિશિષ્ટ અતિથિને આમંત્રિત કરવા માગું છું, જેમને પ્રભાવી રૂપથી આમંત્રિત કરવા માટે તમે આ શાયરીનો ઉપયોગ પણ કરી શકો છો। કઈ શાયરીઓ? તો જો આવું તમે લખી શકો છો કે ઊંचे आसमान पंछी लेते हैं उड़ान, ऊंचे आसमान में पंछी लेते हैं उड़ान, वैसे ही अपनी मेहनत से जिन्होंने छुआ है आसमान, पधारे हैं आज हमारे मंच पर वे मेहमान, निवेदन करता हूँ जोरदार तालियों से कीजिए उनका सन्मान, આવું પણ તમે કહી શકો। ત્યારબાદ જોઈએ મિત્રો કે વિશિષ્ટ અતિથિઓના ઉદ્બોધન પછી મુખ્ય અતિથિના ઉદ્બોધનનો વારો આવે છે અને તેમના સન્માનમાં તમે કંઈક આવું પણ કહી શકો છો। જો શું કહી શકો છો કે यह बड़ी सोच है, दूरदृष्टि यह ऊर्जा हमें भी मिल जाए तो हम सब के जीवन में भी आशा की कोयल खिल जाए, उपकृत मन के भाव सुमन हम सादर अर्पित करते हैं, श्रीमान पधारे आप यहाँ हम सब मिलकर स्वागत करते हैं, એવું આપણે કહી શકીએ। આવી શખ્સિયતના માલિક આપણા મુખ્ય અતિથિનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું, એમ કહીને આપણે આગળ જે હોય એને આપણે કરીએ છીએ। ત્યારબાદ તો તમે કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોના ઇનામ વિતરણ માટે વારાફરતી બધા અતિથિઓને આમંત્રિત કરી શકો છો અને તેમના હાથોથી ઇનામ વિતરણ પણ કરાવી શકો છો। અને છેલ્લે આભાર પ્રદર્શન આપણે આ રીતે કરી શકીએ। જો કઈ રીતે કરી શકીએ છીએ? તો આ રીતે કરી શકીએ છીએ આભાર પ્રદર્શન કે, અને છેલ્લે આવે છે આભાર પ્રદર્શન। શાળાના આચાર્યશ્રીને આમંત્રિત કરીએ છીએ કે તેઓ આવે અને આજના આ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા જ આગંતુકોનો, દર્શકોનો આભાર વ્યક્ત કરે। આ પ્રમાણે આપણે અહીંયા નિબંધ પૂરો કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।